બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મક્કા અને મદીના શરીફ છે। દરેક વર્ષે જેને અલ્લાહે આપેલ તેના ઉપર હજ ફરજ છે। ઇસ્લામના 5 અરકાન જેમાંથી કલમા, નમાઝ, રોજા, જકાત અને હજ છે। એમાંથી એક હજના અરકાન પૂરા કરવા લોકો ખૂબ દુઆઓ કરતા હોય છે। જ્યારે તેમની સદા કબૂલ થાય ત્યારે તેઓ લબ્બૈક સાથે પોતાને ખુશનસીબ માનતા હોય છે। તેવા સંજોગે ફેમિલીમાં એક ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે અને લોકો મુલાકાતે આવી દુઆઓમાં યાદ રાખવા અપીલ કરતા હોય છે। વાત કરીએ વડોદરા શહેરના પાનીગેટ રોડ ખાતે આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે વડોદરા શહેર જિલ્લાના પ્રાઇવેટ ટૂર દ્વારા હજ માટે જનાર હાજીઓ માટે વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર નીરજ પરીકે બીબી ન્યૂઝના માધ્યમથી જણાવ્યું હતું કે આજે 150 જેટલા લોકોને વેક્સિન આપવાનો અમારો કાર્યક્રમ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ 1, 2 અને તારીખ 6 સમય બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી સેવા ઉપલબ્ધ રહેશે। વેક્સિન માટે કયા ડોક્યુમેન્ટ લઈને આવવું તે પણ જણાવ્યું હતું। સાથે વેક્સિન માટે આવેલ હાજીઓએ પણ મીડિયા સમક્ષ મેસેજ આપી ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે આજ રોજ હજ પ્રાઇવેટ ટૂરથી હજ કરવા માટે જનારા હજ યાત્રીઓ માટે વેક્સિનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આજે 150 જેટલા હજ યાત્રીઓને વેક્સિન આપવાનો અમારો કાર્યક્રમ છે। આના પછી 1લી તારીખે, 2જી તારીખે અને 6ઠી તારીખે પણ આ રીતે 2 થી 6 માં હજ યાત્રીઓ માટે વેક્સિનેશનનો કાર્યક્રમ રાખેલ છે। આના માટે હજ યાત્રીઓએ પાસપોર્ટની નકલ, આધાર કાર્ડની નકલ અને મેડિકલ ફિટનેસ જે કરાયું હોય એ સર્ટિફિકેટ અને કોરોનાની વેક્સિનનું સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા એટલું લઈને આવવાનું આવે છે। સમય દરરોજ 30મી આજે 2 થી 6, 1લી તારીખે, 2જી તારીખે અને 6ઠી તારીખે 2 થી 6 નો રાખવામાં આવેल છે। डॉक्टर नीरज परीक। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं डॉक्टर आफरीन मोटरवाला हूँ। हम लोग हज की प्राइवेट टूर से जा रहे हैं, तो यहाँ पे मैं बड़ौदा से हूँ और बड़ौदा की जमनाबाई हॉस्पिटल जो पानी गेट में सिचुएटेड है वहाँ पे वैक्सीनेशन का प्रोग्राम रखा हुआ था। बहुत ही स्मूथली हो गया, अच्छे से उन्होंने वहाँ पे स्टार्टिंग में केसबारी पे केस करवाया, फिर हम लोगों ने अंदर जाके वैक्सीन ली। बहुत ही स्टाफ बहुत कोऑपरेटिव है, अच्छे से सारा मैनेजमेंट किया हुआ था और अच्छे से अल्हम्दुलिल्लाह हमारी वैक्सीनेशन हो गई है। राठौड़ इमरान सावली टूंडाओ आज जमनाबाई हॉस्पिटल में केम्प थे वेक्सिन माटेनु हज टूर ऑर्गेनाइजरों माटेनु एना माटे आया छे जमनाबाई અને સરકારે સારી ગાઈडलाइन में सारू काम थे। अस्सलाम वालेकुम। हजरत मैं अल शाबी टूर में से हज के लिए जा रहा हूँ और मैंने सब फिटनेस सर्टिफिकेट लिया और अभी मैं जमनाबाई हॉस्पिटल में आया हूँ वैक्सीन के लिए। और ये वैक्सीन बहुत ज़रूरी है क्योंकि अपनी सेफ्टी के लिए है। मैं गोरवा से आया हूँ, फर्स्ट टाइम हज के लिए जा रहा हूँ। अल्हम्दुलिल्लाह बस ये वैक्सीन ज़रूरी है। सरकार ने जो वैक्सीन के लिए ये दफ़े निकाला है बहुत अच्छा है, कोई नुकसान नहीं है और अपनी सेफ्टी के लिए ये वैक्सीन है। अल्हम्दुलिल्लाह। सुहेल काजी है और फर्स्ट टाइम मैं हज के लिए जा रहा हूँ और सरकार की गाइडलाइन के हिसाब से सारे डॉक्यूमेंट्स लेके हम लोग वैक्सीनेशन का प्रोग्राम है, तो वैक्सीनेशन के लिए जमनाबाई हॉस्पिटल में आज आए हैं। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।